આ ચંપુ ચોર ને મારીને હેડે આવું છું. ચંપુ ચોર ને ઓવા ચોર બન્યા હોય એટલે મારવા તો પડી ના પડી હે. એ વાત તો સાચી હે પણ ચંપુલાલે શું કર્યું? હા એટલે ફોન આવ્યો ઉભો રહેજો. ફોન વાત કરી. હલો અલ્યા એ તો તમે નાહી ગયા. તમે હાથમાં આવી જાવ ને તો તમારે હું ઝેર પાડી નાખોત. આ ચંપુલાલ નો ઝેર પડે છે. ચંપુલાલ ને પૂછી લેજો. ચોર બનો એટલે કેવી માર પડે છે સમજ્યા? હાર હાર મેલો અને ચંપુલાલ ના સમાચાર પૂછજો પાછા. એ હા હે બા હા કોને મારવાની વાત ચાલતી હતી યાર? આ ચંપુ ને મારે એની વાત છે. એવું? 3-4 જણા ભેગા હતા મારા ઓળખ્યા. 3 જણ મારા ઓળખ્યા ને એવા ઝાપટ્યા પણ 2 જણા ના આવી ગયા. ચંપુ હાથમાં આવી ગયો. ચંપુ ને એવો મારે ને કોઈ દાડે ચોર નહીં બનાવી દો. એવું? ઓ વાહ મારે મોડું થાય ભાઈ હું જઉં. હા પણ બા એ બા લે આ તારી ડોહો તુરી વાત કરીને જતો રહ્યો. ચંપુએ શિકાર હું ચોરી કરી છે બાના ક્યારથી પૂછવું પડશે. આ વાત તો જાણવી પડશે કે ચંપુલાલે હું ચોરી કરી બાના ક્યારથી બાએ ચંપુલાલને માર્યા. ચંપુલાલના ક્યાં જવા દે. તારી આ ચંપુ ચોટલી માર ખાઈને ઘરને તાળું મારીને ચો નાહી જો. બાએ વધારે માર્યો લાગે હે એટલે લગભગ દવાખાને ના જો હોય. બાએ એવો તો કેવો માર્યો છે તે દવાખાના ભેગો થઈ ગયો. ચંપુ ચોટલી તારણ તો જાણવું પડશે. તો ભારે ચોરી કરી લાગે હે આ ચંપુ ચોટલીએ એટલે બાએ બરાબર નો માર્યો લાગે હે. પણ હું ચોરી કર્યું એ તો સમજણ ના પડી. હવે ચંપુ ચોટલી તો ના મળ્યો પણ બાના ઘેર જઈને પૂછું. જવા દે બાના. એ લાલભા હા તમે અમે દેખાતા રહેકો નેટુ ખાલી દોડ કરો. એ હું થયું? ના યાર મેં જોયા નહીં તમને પણ એક મોટી મૂંઝવણમાં હું ને એટલે બાના ઘેર જઉં છું. કાયો ખા બાના ઘેર હું થયું? બાએ ચંપુલાલને માર્યા હે કોક. બાએ ચંપુલાલ ને માર્યા? ઓવે મને એવું લાગે હે કે બાના ઘેરથી ચંપુલાલે કોક ચોર્યું લાગે હે એટલે બાએ જબરજસ્ત થાપાયા હે ને માર્યા હે. પણ તમારે પૂછવું જ તું કે હું ચોરી કરી? એ તો પૂછો એટલે હું ચંપુલાલના ઘેર જોતો પણ ચંપુલાલના ઘેર તાળું મારેલું હે. ચંપુલાલ ઘેર નહીં? ના ઘેર નહીં એટલે મને એવું લાગે કે બાએ મારવામાં વર રાશિ નહીં એટલે મને લાગે ચંપુલાલ દવાખાને ગયા હોય એવું લાગે એટલે કીધું હું વાત છે. અને ચંપુલાલે બાના ઘેરથી હું ચોરી કરી એનું પૂછવા હું બાના ઘેર જઉં છું. ચંપુલાલ નહીં એટલે વાત સાચી. નક્કી તો કરવું પડે ને. એમને આપણો કોઈ ઉપર આરોપ ના કહ્યું કેવું? એ વાતે સાચી જ છે કે ભાઈ એટલે તો પૂછવા જઉં છું બાના ઘેર. તમારા બુધ હેડો લડો મુએ નવરો જ છું. મુએ આવું તને હેડો હેડો તાણા. હાલ લડો. કેળે હમી થઈ ગઈ. આ શેકાલો પડે છે. ઓ બાપા રે ગોપુ તો જો. હા ગોપુ ક્યાં નહીં લ્યા? ઓ મને તો ફોન માં એમ કહેતો તું માર ઘેર આય. હું ઘેર જ છું. ઘેર નહીં તો ચોક બહાર ગયો. કંટાળ આવું જુઠ્ઠું બોલવાનું. અમે તમારા છોકરાનું અવળા રવાડે ચડાવીએ તમે મારા આગળ ખોટું બોલો. એટલે પણ નહીં લ્યા. મેં તને તો કીધું કે મારા છોકરા તું આવડા રવાડે ચડાવી હે. તો તાર ભલા મોણા એને મને ફોન માં કીધું કે હું ઘેર છું. નહીં લ્યા. કેટલી વાર કહેવાનું એ બાને કાઢ. નહીં દેખાતું નહીં ને ચપ્પલ પડે પેલા જોજે. ચપ્પલ નહીં તો ઘરમાં હોય તો જા ગમો જો. તમે શું કરો? કોઈ કરતો નહીં. મારો ઓળખી અહીંયા જાન જબર નહીં. મને ફોન માં કે ઘેર છું તું આ કોમ છે અને હીરો કોમ માં નાહી ગયો.
આવું હ હું વાત આવે આઈ રી એટલે તું સોનો મોનો જવાન કર નહીં યાર, મારું મગજ ગધા વગર. કંટાળ કોઈ ખંતાળો તમે કોઈ હંતાતો નહીં. અરે ઓનો ઊભો રહી ગયો હમણાં, ઠઠાયો હમણાં જાનના નકો પછી. ગરમ ગરમ કોક છે હા એ તો જે છે એ બરોબર છે. જા ગોપુ નહીં નહીં ગોમો જે જાય. તો મને ફોન કરીને ઘેર બોલાયો તો હા પણ ગોમો જા કા તને ભેગો થાય રહ્યો. તમે કંટાળ ઉદાસ છો તમે તું જોજે યાર, મારું મગજ તારે ગરમ થઈ ગયું છે અને વધારે ગરમ થઈ ગયું તો તારા પર ભારે પડી ગયું. ગોપુ કોઈ બોલ્યો ગોપુ પાહુ મારું મોના ગોપુ તમને કોઈ કીધું હોય તો કહો ગોપુ ના. હું ઠપકો આલું તમારા વતીનો ગોપુએ કોઈ કીધું નહીં હો, તું ઓછી જાય. તો પછી આ બધું હું હ આ જે છે એ બરોબર છે, તને કીધા જેવું નહીં. તું જાન ભાઈ નહીં ઘેર રહ્યો નહીં. સારું હેડો ઓ બાબાજી પાછો તો આ ચંપુડામાં આ બેડા ઢીલા થઈ ગયા. ઓ બાબાજી હાય. હાય. ઉપડી રામ લખણની દોડી હવે દવા પાલવો પડશે. ઈ બાજુ ખેંચી બાના ઘેર જઈએ હી. કેમ બાના ઘેર જો છો બાના ઘેરથી ચંપુલાલે કોક ચોરી હોય એટલે. બાના ઘેરથી ચંપુલાલે ચોર્યો ઓવા બાના ઘેરથી કોક ચોરી કરી હે ચંપુલાલે. હા પણ શું ચોરી કરી ને એરું પૂછવા છે બાના ઘેર. ઓહો. તો તમારા હાથમાં તો આવી આવી અધૂરી વાત આવી અધૂરી વાત બાના ઘેરથી જાય. તો ભલામણ એ વખતે જ ના પૂછી લો પૂછવું તું યાર, મને પૂછતા પૂછતા બાર રસ્તામાં મને ધજન દે નીકળી ગયા. તે એ વાતની ખાતરી કરવા ચંપુલાલના ઘેર જો તે ચંપુલાલના ઘેર તાળું મારેલું છે. ચંપુલાલના ઘેર તાળું છે એમ? ઓવા અને ચોરી કરી પણ બાએ કોક ચંપુલાલના બરાબરના માર્યા છે. ઓહો, આવડી મોટી ઘટના બની જ લે મને તો ખબર નહીં. મારા કોણ ઉધી વાત કેમ ના આવી? ગામમાં આવડી વાત હોય ને તો આ કડવાજીની વાત ખબર પડ્યા વગર ના રે. એટલે મને ખબર ના પડી નવાઈની વાત છે. મને જ હજી હમણાં થોડી વાર પહેલા ખબર પડી છે ને. એમ તો હું ચોરી હતું એ તો હવે ખબર નહીં, પણ મને એવું લાગે છે કે બાએ ચંપુલાલને વધારે માર્યા લાગે છે ને એટલે લગભગ છે ને ચંપુલાલ દવાખાને દાખલ થઈ ગયા લાગે છે. એટલે આપણે બાને પૂછવાનું હો, બા ચંપુલાલે તમારા ઘરથી હુસાની ચોરી કરી. હા પૂછવા જો એમ ઓવા પૂછવું તો પડક ભાઈ. ચંપુલાલના કોઈ પાકા સમાચાર નહીં ના ચંપુલાલના ઘેર તાળું મારેલું તો પાકા સમાચાર કોણ હાલે? હવે આ પાકા સમાચાર બા હાલે તાણે ખબર પડે. તમને આ બધું બાએ કીધું એમ ઓવા બાએ એટલે કીધું. તમને જાણ ભેગા થયા ને તાણા ભલા મને પૂછી લેવાનું હતું. આવું અધૂરું લઈને ફરતું હેડાતું છે. બાને યાર પૂછ્યું પણ બા કહેવા જ ના રહ્યા. બા કોક ઉતાવળમાં હતા તો ઘેર જતા રહ્યા. હવે તમે આ અધૂરી વાત કરીને ભલા મોણા મને હલવાયો. આ વાત હવે હું પૂરી જોણે નહીં ને એટલી ગળા મને ચેન નહીં પડે. મને ચીડીઓ કાઢી છે. હા તમે હેડો આખી વાત જાણવી હોય બાના ઘેર. આ કઈડો મારો ઓછે નોતું કરીને મેલન ચાણ ચોરી કરીને ચાણ મારે આ બધું ખબર નહીં મને તો. ચોરી કરી એનો કોઈ વાંધો નહીં, હા. પણ બાને મારતા વર રાખવી પડે ભાઈ. અલ્યા કઈડો ફટ છેડથી એવો મારો છે. હા તમને ખબર તો એની વાત અઠવાડિયામાં કોક બને નહીં તારતો કડી એને ચેન ના પડે. એ તો કોઈ વાંધો નહીં, પણ તમે ખાલી જુઓ વધારે કદાચ ચંપુલાલ ને વાગ્યું છે ને હા. તો બાને જોડે રહીને પોલીસ સ્ટેશન પૂરે દઉં. ઓ ચંપુલાલ તમારા વાહના થઈ એટલે સવાલ જ નહીં કે યાર કોક મારી ગઈ થોડું ચાલતું છે યાર. ભાઈ કોક વાકસી તાણ બાએ હાથ ઉપાડ્યો છે એમની માથની ઉપાડ્યો હોય. એટલે તો પેલા કારણ જાણવું હે ને, કારણ જાણીને પછી વાત. લે હાલો ઓહો લાલપા તમે થાવ ખોટું બોલી રહ્યા. કે ચંપુલાલને માર્યા છે. તમે કે દવાખાને ભેળા થઈ ગયા છે. ભલા મોણા આ તો આ હરી ફરી હે ચંપુલાલ હા? આના ઘેર હું ચોરી કરી હે? એટલે કોઈ ચોરી કરી નહીં ચા આ લાલપા કહી રહ્યા છે. એ નહીં હા. તમને બાએ બરાબર ના માર્યા નહીં. ના રે યાર અલે મારા ભલા મોણા આવી રીતનો ઉભો હોય યાર. તમે એવું કોકની ખોટી વાતો કરો યાર લગીને શરમ આવા કે નહીં? એટલે એ કળવાજી પણ આ વાત હોય અને ચોરી ની વાત યાર. અલે આયરા હું કહેતા હતા મને હાલ ભેળા છે એટલે હા. કે ચંપુલાલે બાના ઘેરથી ચોરી કરીને તે બાએ બરોબર ના મારે ને તે ચંપુલાલ દવાખાને ભેળા થઈ જાય ઘેરે નહીં કે હા તમારે ઘેર તાળું મારેલું કે નહીં કોઈ?
અલે તું યાર હું હવે ઘેર જાઉં જ છું યાર, તાળું જ મારેલું યાર, ઘેર કોઈ નહીં વાત કરો. તમે બાનો તો ચોરી કરી ના ના યાર નહીં ચોરી કરી, આવું તમને કોણ કહે યાર? આઈડિયા એ તમને કને કીધું આવું યાર? ભાઈ બાય કીધું? ઓવા ચંપુલાલ હાથ બોલ શું ચોરી હોય? અરે કળવાજી કશી ચોરી નહીં યાર. ભલા મોણા ભૂલ તો માણસથી જ થાય. આબરૂ ના મારે છે ને આજે આપણા આગળ ખોટું બોલી. એ વાત સાચી છે. ચંપુલાલ જે હોય સાચું કહ્યું, તમે ચોરી કરી જ છે. તમે ચોરી ના કરી હોય તો કોઈ આવી વાત કરત જ નહીં ને. કોઈ બહાર એવા ગોડા નહીં જ આવી ફેંચી દે એવી વાત કરી યાર. અલે પણ તમે તો મારા પર વિશ્વાસ કરો યાર, મેં કોઈ ચોરી નહીં કરી યાર. અલે બા કહેતા હતા હોવાના. બા તારા કીધું? કોઈ ચોર ઉપર વિશ્વાસ ના કરે. અલા એ ગંધાવ પર તમે જો વિશ્વાસ કરો યાર, એ તો ગમે તે ફેંકા કરે યાર. પણ તમે હોય તો લોબો હાથ કરીને બોલો ભલા મોણા. બાય હોવન વાત કરી હે. મને કીધું મને અલે પણ તમે જો વિશ્વાસ કરો યાર એનો યાર. તમે ચોરી કરી ને તમને બરાબર ના માર્યા હી બાય, અલે પણ તમે યાર. સાચું નહીં બોલતા, અમારા જોડે જુઠ્ઠું બોલો. કોટી ખુલજુ ઉઘાડું હા. કરી આ બેઠો માર માર્યો લાગે. વાત સાચી હો. અલ્યા નહીં મને માર્યો નહીં, મેં ચોરી કરી યાર. ચોરી નહીં કરી ના યાર. તો ભાઈ બા તમારી આવી વાત કેમ કરી? હા કોઈ ખોટું ના કે યાર કોઈ હો. તમે મારા અંકા જડજો, એ ગયડો મારી જવા ખોટી ખોટી વાત ફેલાવાય યાર. અમે ઇકણ જ જતા હતા તો તમે રસ્તામાં ભેળા થઈ ગયા. લે હાડો તાર. ના હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા. લે હાડો, હાલ જો. ગડા! એ ગયડા! ઊભું થા. હેલે ગંધાર, મેં તારા ઘેર ચોરી કરી હલે? આ બધા મને એવું કોઈ હે? એ ચંપો ઉલ્યા મારી દે હે, દુશ્મન ઉલ્યા છો એ તો. અલ્યા પણ ગયડા મેં તારા ઘેર ચોરી કરી હલે હે? કરી કીધું લે. આ બધા મને કોઈ યાર. હા. ગંડા ઉભારો ઉભારો. ટોળા કાઢતા નહીં હો. મને તો આ બે જણાએ વાત કરી. અલ્યા પહેલા જ તું મારા અંગાત વાત કર, મેં તારા ઘેર હું ચોરી કરીને કે. શાંતિ રાખ, હું કહું પછી. અલ્યા શાંતિ નહીં રાખી, મેં તારા ઘેર ચોરી હું કરીને કે પહેલા. અલ્યા પણ ઉભો તો રે. અલ્યા નહીં ઊભું રહે, મારી આબરૂની વાત થઈ જાય. ચોરી હું કરીને કે પહેલા. અલ્યા ચંપુડા તારા ભાઈ મેં વન કીધું જ નહીં લ્યા. પેલા શાંતિ રાખ, નક્કી કરવા દે. ગંડાળ દાદા મુએ જાણા કીધું કે ચંપુડો મારા ઘેર આવીને ચોરી કરી ગયો. બોલો ઉભા રહો, બોલો કળવાજી ભાઈ આવો બોલો. શાંતિ રાખું બોલું બોલવા જ દ્યો. ઉતાવળિયો ના થાતું. બોલવા જ દ્યો. હા બોલો. મને આ બે જણાએ વાત કરી બા. એ કળવાજી તમે મારું નામ ના લો, તમને લાલભાઈ કીધું છે, હું તમને કોઈ બોલ્યો જ નહીં. ઓ ગુંજી તું છૂટી પડે લે. લાલ્યા હું તમને લોબડી બોલ્યો હું? તે વાત કરી હતી લે, હા મેં ચોરી કરી હા. પૂછો ખોટી પણ- મને ઈવને જ કીધું હ. એ મેં તને જાણા કીધું લે હે કે ચંપુલાલે મારા ઘેર ચોરી કરી. ઓહ તારી રસ્તામાં મને ધચ્યા તાણ હું પૂછ્યું તું કે તું બાચો જઈને આવો હો. હા એ વખત તમે શું કીધું તું કે 3 જણા આયા તા, તે 2 જણા નાહી ગયા, ચંપુ ચૂટલી એકલો પકડી ગયો, ચંપુ ચૂટલીને બરાબર નો માર્યો, એટલે ચોરી કરવા આયા હોય તાણ જ પેલા 2 નાહી જવાના રહી ગયો હોય. વચ્ચે વાત થઈ યાર આયરી. એની વાત કરી તું? હા. ગંડાર ભલા મોણા આવી રીતે બોલીને ના ભરાય હો યાર. કીધું હોય તો ઓ જ કહેવાય. જો. આવી રીતે છૂટી પડે. અરે ચંપુલાલ હા એ તો વાન મેં ચી વાત કરી ખબર છે? ચી વાત? આપણે ભાઈબંધના ઘેર ગયા તા. ઓય આયા છો પણ માર ખાઈ ના જો વરાગજો. હવે આ તો ગેમ છે, માર ખા હો કો તો તમને મારી જા. હા વિસ્તવાળી ગેમમાં ભાઈ સાચવજો બા. હારું હારું. પોલીસ ચોર ઓ મારી નજર ના હમ 3 ચોર બેઠા. ચોરી કરો શરમ નહીં આવતી? ચોરી કરો શરમ નહીં આવતી? હું એ નહીં કરી. ઓ ચિઠ્ઠી બતાવો. આ એ તો ચોર તો છે પણ મેં ચોરી નહીં કરી. તો પછી ભલા મોણા ચોરી કરો શરમ નહીં આવતી? શરમ નહીં આવતી? બુદ્ધિ ચચરા મારો હાથ ગંડાળ ભારે પડાય યાર. ઠંડા બધે હરખા જ મારે ભાઈ, અમે નહીં ગાધી. લ્યો મને લાગે આ ગંડાળ નો બૈડો માન નહીં જીતતો. શું કેવું? હા સાચી વાત. લ્યો ચોર ચોરી કરો હો લે. ચોરી કરો હો હે લે. તું કઈને ચોરી કરતો શીખ્યો અહીં? ખબર પડતી નહીં? ખબર પડતી નહીં? સાહેબ એ ગંડો ચોર છે ગંડો. કાંઈ? સાહેબ જોઈ જોઈ તો મારો યાર. પોલીસ! અરે વળી પાછો ચોર આવ્યો. ચોર આ તો વાંધો નહીં.
પૂરી કરવા લે ખબર નહીં પડતી પૂરી કરવા લે ખબર નહીં પડતી પૂરી કરવા લે તને ખબર નહીં પડતી લે હે આપણે ગોમના નતા હા આપણે ગોમના નતા ચોર નહીં પણ ભલા મોણા પોલીસ નું શું કામ હોય ચોર ને મારવાનું કામ હોય હા આ લાગે મને લાગે તમે ખમીજતા નહીં ના રમવું તો મરદો ભેગો ઉભા થઈ જો જજે તારું લો ના 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 ત્યાંથી તમને કીધું તું ભાઈ ઊંટાઈ ના લો યાર શાંતિથી લો ચોર આ એ પોલીસ આવી વાયો પોલીસ મિસ્ટેક થઈ છે જોજો ઓય ભાઈ પોલીસ કીધું હવે જાવ મેં ફોન આવ્યો ઘેર હેડું ના આપણે બે શાંતિ જઈએ શાંતિ બે હો હા યા ઉંમરથી યા ચોરી કરવા ભૂલતા નહીં રે ચોર તેમાં સાહેબ તો પહેલી વખત છું મન તો જવા દ્યો તાન યાર ભૂલ થઈ ગઈ મારી હવે એકે નહીં જવા દો મારા બૈડા તોડી નાખ્યા હવે હું તમારા બૈડા તોડી નાખું પોલીસ વાળા સાહેબ મારું જ ખોટું ન માયું લાગે યાર મારી શકલ જો હું ચોર લાગુ તમને ના ના તમારું નામ છે વાયનું નામ છે અને અમારા ગામના ચંપુલ લે એનું નામ છે આ બે ચોર હસી પણ ભલા મોણા હું ચોર નહીં યાર ના તમે ચોર છો પાછો આપણે હું પોલીસ વાળો ઇન્સ્પેક્ટર કેવો ખબર હે? બેઠા બેઠા નહીં મારતો નેતા થો સાહેબ ભૂલ થઈ ગઈ ઓ બાપા રે 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 ઉભો રે આવો હેડો તને તમને નંબર આવ ભાતો કે અંદર હું કહું હા કશું નહીં કેવું આપણે તો કેવા મોણાય તમને ખબર તો ઈ આ ચોર મોણા હો તમે ચોર મોણા છો હો? તમારી ઉંમરનો જ છું યાર હા હોક રે મારી ઉંમર ના હે તમે ઉંમર જોતા તા હવે આ સાહેબ ઉંમર ના જોઈ ઉભો રે. હા ના આવી ગયો બેસો ડોન ટાઈમ થઈ ગયો નહીં આ એ તો આપણે ઘેર એ હા મેં આવું લેવડો તાણ આપણે ગંઠાણે હેડ દેડો ના તમે ચોર છો હું પોલીસ છું માર કયો ખા એટલે પણ આપણે તો ગોમ ના યાર હિમાં એ તો પેલા મારે નહીં ના એમ ના આવે ને પણ જવા દો કે નેતા છો બાપા રે આ બાપા રે નેતા છો રાગો દો આ બાપા રે હું પોલીસ છું તમે ચોર છો માર ખાવી પડે આ બાપા આ બાપા રે બોલે અલ્યા તારી આ ઘરધણીઓ નાહી ગયા અમારા ગામનો ચંપુઈ નાહી ગયો હવે ઓય ઊભું રહેવું નહીં બરોબર ના ખંચે રહ્યા હે કઈ ના મારા ઓળખ્યા મારા ચોર આવતું એટલે બરોબર ના મને મારતા હતા આજ મારા પોલીસ આવી ગઈ એવા મારે એકે ના ઉભા રહ્યા લઈ જવા દે ઘેર હેઠતા આ ઘરધણીઓ તો નાહી ગયો ચોર પોલીસની વાત કરી હતી પણ એમાં કોઈ ચોરીની જો વાત આવે તમે આ બધા ચોરીની વાત કરી યાર બધા નહીં યાર કુવાવાને આન ખાલી પેલા ન કીધું તું અને પણ ચોખડ વાત ના કરે યાર તમારી યાર એટલે આ પણ વાંચ ચોખોટ વાત કરો જ. પણ પેલા બે ભાઈબંધનો ફોન આવ્યો હતો ને ઈમોને ઈમો હું ભૂલી ગયો મને હું ખબર કે આયરો આખા ગામમાં તને ચાવો કરશે ઓહો હવે આખી વાત સમજાઈ ગઈ તમારા જોડે અધૂરી વાત જો ને આરા ગામમાં કેતા ફર્યા હા રદનું ગત કર્યું ના રદનું ગત નહીં કરી યાર તમે જેવી વાત કરી એટલે એટલે મેં તો વાત કરી રહ્યા મેં તને એવું કીધું તું તો ચંપુલાલે મારા ઘેર ચોરી કરી પણ- મેં તને એટલું કીધું તું તો ચંપુલાલ ચોરના હાથ તો મારી હેડે હા જો ચોર કીધો કે ના કીધો ચોરમાં તો પેલા બે ચોર હતા ને આ ચોર હતો પેલા બે માર ખાઈને આવી ગયા ને અરે પકડી ગયા તો મને વધારે માર ખાધી અરે આ ચોર પોલીસ રમતા જ ભલા મોણા ચોર જ કઈ નહીં યાર હા હું પોલીસ હતો ઈ કણ પણ નહીં વાહ. હવાના ચોખટ વાત ના કરાય કે આ રમતની વાત છે અલ્યા ભલા મોણા તમને ખબર હે કે આ તમાર શેમ કોફી છે તો આખી વાત કહી દેવી હતી આડિયાન કોઠી જો ચિઠ્ઠી બંધાઈ તમે પૂછો તો પૂછો હું મને પહોંચે ના પણ મને રસ્તામાં બોલાઈને ઉભો રાખ્યો પછી મને એને પૂછ્યું કે તો જઈને આવો હું કોઈ ચંપુ ચોરને મારીને આવું છું બીજો પણ મારા ફોન આવ્યો તો એને બીજી વાર પૂછ્યું ના ભલા મોણા તમે બે જણા એટલા ને એટલા ગુનેગાર છો હું અહીંયા નહીં આવ્યો આ રે હો આવી એકબીજા ઉપર દોડાવાના રહો ભલા મોણા આવી રીતની અધૂરી વાત કોક ના કરાય નહીં આ તો ગામમાં ભલા મોણા તમે ચાવે કરી નાખો ઓલાની આબરૂનું હું એ કરવાજી આ ચંપુને પૂછો તો ખરા કે આ પોલીસે કેવા કશું નહીં માર્યા હે
કશું નહીં પૂછવું આપણે મારી વાત અરે, વાપડી તમારા મોઢે જ ચીવ નહીં વાપડી કો હા, મારી વાપરી મારી તોડી નાખ્યા હાલ આવતા. હા. ગામમાં કોઈને બીજાને કીધું હોય વાહ એ ચોખવટ કરો ભાઈ હા? બીજે નહીં કીધું કહેવાનું બાકી હે ફેર કોક દક્ષિત કઈ ગયું અલે, અરે પણ હવે હું કા કેવું પડે ભલા મોણ વાત જે હતી બાર આવી જી તું ખોટી વાત તો કરવાની યાર. હા અને કેવું હતું એમ કે છે, ચોર પોલીસ રમતા તને બાય હોય ને અલે, મારે. પણ કશું એ નહીં વાત કહેવું યાર. કરાય. હા ના, એ ના. કહેવાય ચોખવટ કહેવાય એમ સમજો તું ડાયરેક્ટ કેવું હતું એ બેરું કૂટી ના બેડા એ બધું જવા દ્યો તમે નેના છો એમ કહેજો બે એ ઘેડા ભેગા થઈને ચોર પોલીસ રમો એટલે પેલા બે કહેતો કે મજા આવશે હું Time કશું pass હતું થાય. ભલે તાર રમીએ ટાઈમ પાસ થાય આ જોઈ લીધો ટાઈમ પાસ કેટલા જઈને ઉભો રહ્યો આપણા ગામમાં ભલા મોણા કોક નવું આવે એટલે નવો વળંક લીધા વગર ના રે એ વાત એટલે પણ તારે નાહીને આવતા રહે એટલે ને કે અમે તો એકાદ એક પિક્ચર પૂરું કરજો તમે એવું અધૂરી વાત કરી અરે ગામમાં જઈને ગુંચ્યા આ તો આ હોમાં મળ્યા ને હમણાં બીજા હોમાં મળી ગયા હોત તો ભલા મોણા વાને તાબરું ચો જોતકો આ બધા કહેતા કહેતા આવ તું કેવું હા તો આખા ગામમાં સાવો થઈ જતો હો ને વળંક આવે ને એમાં વાના જેવા આણીવાળા વકડા હોય ને એ બહુ નડી વાવને થોડો ઘણો રોલ વાયા જ બાકી એ વાત થી ને વળંક લે જ નહીં વાત સાચી આ વાનો પૂરેપૂરો રોલ છે ભલા મોણા મારી વાત છોડી દો તમે પણ માસ્ટર આર્યા ઈમો પાછા અલ્યા માસ્ટર ને બાસ્ટર મેલો વાત એથી આ તો ભલા મોણા હારું કહેવાય સમય રહેતા વાત ચોખવટ થઈ ગઈ ને ચોર ચોર આખા ગામમાં તમે ધંધેરે પીટો હા ચોર થઈ ગયો ચોક ચોરી થોત ને તો તમારું નામ જ છીટકું હવે હું પેલું વસૂલ વાત દઉં ને ભાઈ ડાયરેક્ટ મને મારવા વળી ગયા તા એ આનું? હા હું ખાટલા મૂંઝો તને થાપા તોડી ગયા લે અલ્યા, એ તો એ તો ચોર પોલીસ હતી લે યા અરે ના, ના. એ તો ભલા મોણા અમારું આપડીને બાપડા રીહે ભરાણા હતા એટલે પણ તમારે એવું ખોટું ના કહેવાય ને વાત કરો તે અલે પણ અમને તો પૂરી વાત ની ખબર હતી આપણે યાર જંપુ જો તને કહી દઉં હા. પહેલી ને છેલ્લી વાત કે જો જોણે ભર્યા વગર હાથ ઉપાડવાનો નહીં નકર મજા નહીં આવે જો ચોખ્ખી વાત છે ગોમ ન હોય ને તો ભાજી નાખ્યો હા એ વાત રી એટલી ને એટલી તમને લાગુ પડે જોણે ભાડા વગર અધૂરી વાત નહીં કરવાની હા આજ પછી હે ને અધૂરી વાત નહીં કરવાની જો વાત કરવી હોય ને તો પૂરી કરવાની જોડવાની પછી વાતો કરવાની ડાયરેક્ટ વાતો નહીં કરવાની કોઈ નહીં ચમ અમાર ત્રણ જણા જોડે આવી વાતો નહીં બનતી બધું તમાર જોડે જ બના ભલા મોણા તમે એવા છો જ. એટલે પણ વાત કરવા જતો હોય કોક નો ફોન આવે એટલે લોચો થઈ જાય ગયા પણ આ વખત ફોન આવ્યો કોમ ચો ફોન આવે જ્યાદાર તમે પૂરી વાત કરી કો કોક ને કોક લોચો આવીને પડે એટલે પૂરી વાત કરવા ઉભો રહેતો એ નહીં નહીં આ રહ્યો આપણા ગામનો નમૂના નંબર 9 છે હવે તમે હોય ને નમૂના નંબર 2 ઉપડાવવા છીએ હવે આવી ગયા તે આવી જે થઈ ગઈ ભાઈ થઈ ગઈ ચંપુલાલ હા. પાજી તૂટી ગાટલે બધી વાતો જવા દે ને તમે ઈવન ઉપર રી રાખશો નહીં રી માં મોળો તોડી દે ના ના રી કોઈ નહીં રી તમે કાઢી નાખી કે નહીં કાં શંભુલાલ આ વાતો આટલા પૂરી હો હા, પૂરી એ તો. વાતો પૂરી કરો અને જેને અસડીઓ ભરાવો એટલે તમારો બૈડો કમ્પ્લીટ થઈ જાય ટૂંકું છે તારે હા, બાપા રે. હવે હાલો. લે, હાલો.